આજે આપણે મહાન પુરુષની વાત કરવી છે, સાધુ સંત, જે આપણા ભારતના રત્નો એવા સાધુ સંતોની આપણે વાત કરવી છે આજે. અને અત્યારનો માહોલ આપણે જોઈએ તો ઘણા એવા આપણને પ્રશ્ન પૂછે છે કે કોની પૂજા ભક્તિ કરવી જોઈએ, અમને બતાવો. તો આવી તો માણસને ખબર પડવી પડે. આપણો મનુષ્ય છે, આપણો અવતાર જ તે શું કામ મળ્યો છે? આપણા કર્મ ભોગવવા માટે, આપણા જન્મો જન્મના કર્મ ભોગવવા માટે અવતાર મળ્યો છે. અને જે કર્મનું કરજ છે એમાંથી છુટકારો મેળવવા માટે આપણને મનુષ્ય બનાવ્યા છે પરમાત્માએ. અને એમાંથી છૂટવું હોય તો બીજો કોઈ માર્ગ નથી પરમાત્માનું ભજન સિવાય. પરમાત્માનું ભજન એક જ એવું છે કે તમને કર્મના કરજથી છોડાવે. રૂપિયાનો કરજ છોડો. રૂપિયાનું કરજ છે એ તો સામાન્ય ગણાય છે, પણ જે આપણે જન્મો જન્મના કર્મ કર્યું છે એમાંથી છૂટવા માટે પરમાત્માનો માર્ગ એ જ માર્ગ સૌથી શ્રેષ્ઠ છે. અને આગળના સાધુ સંતો પરમાત્માની ભક્તિ પૂજા અર્ચન કરીને અને મહાન બન્યા છે, ઘણા સાધુ પુરુષો. અને સૌ પ્રથમ તો આપણે જોઈને નરસિંહ મહેતા, જુનાગઢના રાજા તો અનેક થઈ ગયા, પણ જુનાગઢ ગણાય કોનું? ભક્ત નરસિંહનું. અને સંત મીરાબાઈ, સંત તુકારામ, સંત મૂળદાસ, રાજા ભરતસિંહ, આવા અન્ય સાધુ પુરુષો કેટલા મહાન થઈ જશે આ પરમાત્માની ભક્તિ કરીને. સૌથી શ્રેષ્ઠ હોય તો એક પરમાત્મા છે. એની જેવો પ્રેમ વિશ્વમાં, આખી પૃથ્વી પર 14 બ્રહ્માંડમાં તમારે જોઈ લેવાનું કે જેવો ભગવાન પ્રેમ આપે ને એવો કોઈ પ્રેમ નહીં આપે. કોઈ અન્ય દેવી દેવતાઓ તમને આટલો પ્રેમ નહીં આપે કે પરમાત્મા પ્રેમ આપે છે. એવા પરમાત્મા, એવા આદિનારાયણ પરમાત્મા, વિષ્ણુ નારાયણ, એમના અવતારો, એમાં શ્રેષ્ઠ અવતાર ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં સુધી પૃથ્વી પર રહ્યા 126 વર્ષ, ત્યાં લગી આ પૃથ્વીનો ભાર જે દાનવોથી, જે પાપીઓથી ભરેલો હતો એ પરમાત્માએ દૂર કર્યો છે. અને ધામમાં જ્યાં ત્યાર પછી આ ભક્તોનો ભાવ જાણીને કેટલા ભક્તોને પરમાત્મા મળ્યા છે અને જેટલા ભક્તોને તારી લીધા. આ જીવન મરણના ચક્રમાંથી મુક્ત કર્યા પરમાત્માએ, ભગવાન શ્રી કૃષ્ણે. નરસિંહ મહેતા, સંત મીરાબાઈ મેવાડના, અને ભગત ગોરા કુંભાર, અને સંત તુકારામ, સંત મૂળદાસ, રાધા ભરતસિંહ, આવા અન્ય સાધુ મહાન પુરુષો થઈ ગયા છે મિત્રો. પણ ભક્તિ પરમાત્માની કરી છે. પરમાત્માની ભક્તિ કરી આ ભવ પાર તરી ગયા છે. આવા મહાપુરુષો, એમને જાણ્યું કે આની સિવાય કોઈ આપણો ઉદ્ધાર નથી. ઘણા 3300 કરોડ દેવતાઓ છે, એની પર શ્રદ્ધા રાખો જરૂર, પણ તમને જીવન મરણના ચક્રમાંથી છોડાવી ન શકે. કારણ કે એ સાવી પરમાત્માએ કોઈને આપી નથી. એ સાવી પરમાત્માએ કોઈને આપી નથી. જે તમારે જીવન મરણના ચક્રમાંથી છૂટવું હોય તો ભક્તિ પરમાત્માની સૌથી શ્રેષ્ઠ છે. અને ભગવાન જેવી કોઈ સંપત્તિ નથી, પરમાત્મા જેવી કોઈ સંપત્તિ નથી કે એનીથી શ્રેષ્ઠ હોય. એવા પામીને જ્યાં છે આ સાધુ સંતો અને મહાન બની ગયા છે. ભગવાને એમને જીવન મરણના ચક્રમાંથી છોડી મૂક્યા છે. આપણે તો શું મિત્રો, આપણે તો પરમાત્માના ઋણમાંથી મુક્ત નથી. પણ જે 3300 કોટી દેવતાઓ કહે છે ને
એ પણ પરમાત્માના ઋણમાંથી મુક્ત નથી થઈ શકતા. આપણે કેવી રીતે થઈ શકીએ? અને આપણે અન્ય સામાન્યના આપણે ઉપકાર માનીએ છીએ, પરમાત્માનો ઉપકાર માનવો જોઈએ. કારણ કે જે કાંઈ આપણે આંખોને દેખાય એ સંપૂર્ણ ઉત્પત્તિ પરમાત્માની કરેલી છે. પરમાત્માની ઉત્પત્તિ કરેલી છે મિત્રો. આ બધાને ખબર છે, નાના બાળકને પણ ખબર છે. તો આપણે જેવા મોટાઓને ન ખબર પડે મિત્રો કે ભક્તિ કોની સૌથી શ્રેષ્ઠ છે? આપણને નથી જાણ પડતી મિત્રો. પરમાત્માએ આ વિશ્વની ઉત્પત્તિ કરી અને આ લાખો કરોડો જીવાત્માની ઉત્પત્તિ પરમાત્માએ કરી છે. અને અનાજ, પાણી, વાયુ, સૂર્ય, આકાશ, પવન, આ પ્રકૃતિ, આ પૃથ્વી, આ પરમાત્માની ઉત્પત્તિ કરેલી છે. આપણે કોનો ઉપકાર માનવો જોઈએ મિત્રો? અત્યારે આપણે જોઈએ તો આપણે એમ લાગે કે ખાવી પરમાત્માનું, પીવી પરમાત્માનું, એની પ્રકૃતિમાં જીવી, એ આપણને શરીરના ધબકારા પણ લેવરાવે છે, આપણું શરીર જીવિત તરખા રાખે છે. ખાઈ પીવી આપણને પચાવે છે, પરમાત્મા પચાવે છે, પણ છતાં આપણે ઉપકાર બીજાના માનવી છે. કેવી આપણે આ મનની મૂર્ખાઈ છે, આપણા મનની મૂર્ખાઈ છે કે જે કરતો હરતો એની ઈચ્છા વગર પાંદડો પણ હલતું નથી, પણ છતાં આપણે ઉપકાર બીજાના માનવી છે. આપણી માનસિકતા આ બીમારી છે એક જાતની મિત્રો. સાધુ સંતો અનેક પરમાત્માની ભક્તિ કરી અને પરમાત્માના ગુણ ગાય અને ભગવાનના વાલા બની જશે. આવા મહાન પુરુષો એમને જાણી લીધું કે ખરી સંપત્તિ તો આ પરમાત્માનું નામ છે. પરમાત્માનું નામ છે, એની સિવાય કોઈ સંપત્તિ મોટી નથી. હું વારંવાર મિત્રો કહું છું કે પરમાત્માના નામથી કોઈ સંપત્તિ મોટી છે નહીં. અને જ્યાં સુધી પૃથ્વી રહેશે ત્યાં લગી પરમાત્મા જેવી સંપત્તિ કોઈ મોટી નથી. સંપત્તિ કોઈ મોટી નથી મિત્રો. આટલું આજે એને ચીજ વસ્તુ આપણને આપી છે, એનું કદાચ આપણી પાસે બિલ માંગે તો આપણે પૂરું કરી શકશું મિત્રો. આપણે પૂરું કરી શકશું. ઘણા આપણે બિલો ભરવી છીએ, લાઇટ બિલ ભરવી છીએ, અને આ પાણીના રૂપિયા આપણે ભરવી છીએ મિત્રો પંચાયત ઓફિસે. પણ પરમાત્માએ આપણી પાસે કદાચ આપણી પાસે બિલ માંગ્યા હોય કે આ તમારું જીવન જીવવાનું આટલું બિલ લાવો, આ મારી પ્રકૃતિમાં જીવવાનું આટલું બિલ લાવો, આ અનાજ પાણી તમે ખાઓ પીવો છો એનું બિલ આટલું લાવો, તો આપણે કોઈ કાલે પૂરું કરી શકીએ મિત્રો. પરમાત્માના ઋણમાંથી નથી મુક્ત થઈ શકીએ આપણે. પણ આપણે પરમાત્માને અત્યારે પરીક્ષિત એવી છે આપણે કે પરમાત્માને નથી માની રહ્યા. આપણે પરમાત્માને નથી માની રહ્યા અને આપણે કંઈક બીજા રસ્તા એવા પકડી લીધા છે. આપણે એવા રસ્તા પકડી લીધા છે કે પરમાત્માને આપણે છોડી દીધા છે મિત્રો. આપણે બીજું કાંઈ ન કરી શકીએ તો કાંઈ નહીં. બીજું આપણેથી થઈ શકે એવું નથી. આ કલયુગની અંદર અત્યારે પ્રભાવ એવો દેખાય છે કે આપણેથી બીજું કાંઈ થઈ શકે એવું નથી. ખાલી માત્ર ને માત્ર પરમાત્મા સાથે જોડાઈ જાઓ. ખાલી જોડાઈ જાઓ કે પરમાત્મા તારા ઋણમાંથી અમે મુક્ત નથી થઈ શકવી એવું, પણ તારી સાથે અમારે જોડાઈ જવું. ખાલી જોડાઈ જાઓ માત્રથી આ કલયુગની અંદર પરમાત્માને પામી જશો મિત્રો. પરમાત્માને પામી જશો. અને એટલા દયાળુ છે, એટલા કરુણાનો સાગર છે કે એવો કોઈ નથી વિશ્વમાં કોઈ નથી ભગવાન શ્રી કૃષ્ણ જેવું કે તમને પલ માત્રની અંદર તમને જીવન મરણના ચક્રમાંથી તમને છોડાવી મૂકશે. આટલી ક્ષમતા છે અને આ સાવી પરમાત્માએ કોઈ દેવી દેવતાઓને આપી નથી. અરે પોતે આ જે 3300 કોરી દેવતાઓ છે ને એ એના ઋણમાંથી મુક્ત નથી થયા. અને એની ભક્તિ પૂજા અર્ચન કરીને આ મહાન બન્યા છે, દેવો બની ગયા. આપણને માનવમાંથી દેવ બનાવી દેશે. કોણ બનાવી દેશે? આ જગતનો અધિપતિ પરમાત્મા. એની સિવાય કોઈ રસ્તો નથી મિત્રો. એટલે મિત્રો આપણે ભક્તિ એની કરવી જોઈએ. આ સાધુ સંતો નરસૈયો કરી જોઈએ. એને આ પાકા પુરાવા છે, પાકા ઇતિહાસ છે. અંદાજે મિત્રો નરસિંહ મહેતાને 700-800 વર્ષ થયા છે. 700-800 વર્ષ થયા છે અને આ એ પામીને જ્યાં પાકો પુરાવો છે. તો આપણે
નરસિંહ આવેલો એ જ માર્ગે ચાલ્યું ને, જે નરસિંહે જોડાણ કર્યું શ્રી કૃષ્ણ સાથે, તો આપણે પણ એની વાસે એને કહેવાયથી આપણે જોડાઈ જવાય મિત્રો. અને આ ભવપાત તરીને જો છે અને એના 52 કામ કર્યા. ભગવાન નરસિંહ મહેતાના 52 કામ કર્યા પરમાત્માએ. જ્યારે કેદારો ગાય ત્યારે પરમાત્મા આવીને ઉભા રહ્યા હતા મિત્રો. એટલે મિત્રો જોડાઈ જાઓ. આ બીજું કાંઈ નથી. પરમાત્મા પાસે જોડાઈ જાઓ. આપણું જોડાણ આવડવું છે, આપણું જોડાણ કાંઈક આવડવું છે, એટલે આપણને આ દુઃખો આવી રહ્યા છે. જોડાણ એકદમ પરમાત્મા પાસે જોડાઈ જાઓ, એની સાથે જોડાઈ જાઓ, એટલે બધા દુઃખ દર્દ તમારા સમાપ્ત કરી નાખશે મિત્રો. તો જરૂર વિડીયો સાંભળજો, સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો મિત્રો.